ગામના એક માણસનો પ્રશ્ન છે. મહુવાની પ્રજાએ મત આપીને પ્રતિનિધિત્વ તરીકે ધારાસભ્યને ચૂંટાયેલા હોય. આ ધારાસભ્યને લોકોના પ્રશ્ન સાંભળવા માટે ટાઈમ નથી. લોકોના પ્રશ્ન લોકોને ભાષા આપવા માટે સમય નથી. પોતે ઓફિસેથી બહાર થાય અમારી જાહેરાત તરીકે અમે રજૂઆત કરવા આવશું. ધારાસભ્ય પોતે રફુચક્કર થઈ જશે. એની રજૂઆત કરવા માટે તંત્રને દબાણ કરી અને અમારી સામે પોલીસને રજૂઆત આંદોલન કરીએ કે લોકોને રજૂઆત કરીએ કે અમે જે કઈ પ્રોગ્રામ આપ્યા છે સરકારના નિયમ પ્રમાણે, કાયદાના નિયમ પ્રમાણે, સંવિધાનના નિયમ પ્રમાણે તમામ કાર્યો અમે કર્યા છે. છેલ્લા 3 વર્ષથી અમારી રજૂઆત છે. ટોલ ટેક્સ અને જાતિ લોંગડી ટોલ ટેક્સ 7મા મહિનામાં શરૂ થયું 20 તારીખે, ત્યારથી 23 તારીખે અમારું આંદોલન શરૂ છે. એના આપ તમામ મીડિયા સાક્ષી થવો અને આખું જગત જાણે છે. તો તમે શા માટે અત્યારે અમે ધારાસભ્યશ્રીને નિવેદન કરેલું છે આ દેશની અંદર અમે આતંકવાદી નથી. અમે માત્ર ધારાસભ્યને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આ ધારાસભ્યને સમય નથી મારી પાસે. ખૂબ મોટું આંદોલન કરી રહ્યા છે, જબરદસ્ત આંદોલન કરી રહ્યા છે. એમનો આજે જે ધારાસભ્યની જે ઓફિસ છે શિવાભાઈ ગોહિલની, ત્યાં તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો હતો. રાજકીય બિનરાજકીય બધા આગેવાન બધા ભેગા થયા અને ખૂબ મોટી રેલી કરી અને એ રેલી દ્વારા અહીંયા તાળાબંધીનો અને જે લોંગડી ટોલના કે જે ઉઘરાણી કરી રહ્યા છે, ધરખમ કે ટોલ ટેક્સ લઈ રહ્યા છે, તો મહુવાના લોકોને પણ સાથે જોડાવા માટે અપીલ કરી છે. અમે તમારા માટે આવું મોટું આંદોલન કરી રહ્યા છે, તમને સાથે સહકાર આપો. તમે જુઓ છો આ બધા ધારાસભ્યની ઓફિસ છે, તે ધારાસભ્ય ત્યાં બતાવતા નથી, ધારાસભ્ય ચાલ્યા ગયા છે અને ખૂબ જ સારું આંદોલન અને આંદોલનકારીઓને મહુવા પોલીસ સ્ટેશનની અંદર ડબ્બામાં ભરી અને હાલમાં પકડ લઈ ગયા છે. ધારાસભ્યને તમામ જવાબદારી પોલીસની દાદાગીરી છે. સરકારની તંત્રનો દુરુપયોગ કરીને અમારા આંદોલન મિટાવવા માંગે છે લોકો. અને મહુવાના ધારાસભ્ય એમ કહેવાય, નમાલો ધારાસભ્ય કહેવાય. લોકોના પ્રશ્ન સાંભળવાનો એની પાસે ટાઈમ નથી. આ નમાલા ધારાસભ્ય લોકોને ઓળખવાની જરૂર છે. આ ધારાસભ્ય ભાગનું ઝાડ કીધો છે. મહુવાના લોકોના પ્રશ્ન સાંભળવાનો સમય નથી. આજે અમે ખાલી માત્ર અમારો પ્રશ્ન રજૂઆત કરવા માટે આવ્યા, પણ પોલીસની દાદાગીરી અને તંત્રની નાકામી હિસાબે અમારી ધરપકડ કરી છે. આવી કોઈ દિવસ હલાવી ન લેવાય એમ. આ પબ્લિક માટેનો પ્રશ્ન છે. મહુવાના ધારાસભ્ય છે એ નમાલો ધારાસભ્ય છે ને લોકોના પ્રશ્ન સાંભળતા નથી. અને લોકોના પ્રશ્ન સાંભળવામાં તકલીફ પડે છે. હાય 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 રે ભાજપ, હાય હાય રે ભાજપ, હાય રે ભાજપ. મીડિયા સુધી વાત પહોંચવી જોઈએ. વ્યાજબી નથી થતું.